તાપી જિલ્લો એ આદિવાસી બહુલ્ય ધરાવતો વિસ્તાર છે, ત્યારે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસ બાકી છે, ત્યારે આદિવાસી સમાજના આગેવાનોએ આ ચૂંટણીને લઈને શું સંદેશો આપ્યો તે જોઈએ। જય આદિવાસી, હું સુભાષ ચૌધરી, તાપી જિલ્લા આદિવાસી સમાજ સામાજિક કાર્યકર્તા। ટૂંક સમયમાં ચૂંટણી નજીક આવી ગઈ છે અને ટૂંક સમયની અંદર દરેક વિસ્તારોના દરેક નાગરિકોના 5 વર્ષના ભવિષ્યનું આયોજન થશે। 5 વર્ષનું ભવિષ્ય જેમાં સમજી વિચારીને નિર્ણય દરેક વ્યક્તિએ લેવો ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારે કોઈ પણ ઉમેદવાર કોઈ પણ પક્ષ પાર્ટીનો હોય એ જનતાની સાથે જનતાની વચ્ચે ઉપલબ્ધ છે, જનતાની સાથે દોડી રહ્યા છે, પણ જનતાએ યોગ્ય નિર્ણય લેવાની એટલા માટે જરૂરત છે કે હાલમાં જે ઉમેદવાર અમારી સાથે દોડી રહ્યા છે, અમારી સાથે ઊભા રહી રહ્યા છે, એ લોકો આવનાર ભવિષ્યમાં અમારી સાથે ઊભા હશે કે નહીં, અમારી સાથે દોડશે કે નહીં, અમારો અવાજ બનશે કે નહીં, અમારી સમસ્યાઓ ઉપર યોગ્ય નિર્ણય લેશે કે નહીં, અમને યોગ્ય ન્યાય અપાવશે કે નહીં, એનું જો વિચાર કરવો હોય અને એનું જો પરિણામ તમારે જાણવું હોય તો ભવિષ્યનું વિચાર અત્યારે બંધ કરો, કારણ કે અત્યારે ઉમેદવાર તમને અનેક વાયદા અને અનેક વચનો આપશે અને અનેક એવી શબ્દો તમારી સામે રજૂ કરશે જેનાથી તમે પ્રભાવિત થઈ જાઓ। પણ હું ખાલી એક બાબત એ કહેવા માગું છું કે જો ઉમેદવારોને ઓળખવાને સમજવા હોય તો જરા ભૂતકાળમાં પાછળ જાઓ કે ખરેખર ભૂતકાળની અંદર તમારી સામે ઊભેલા ઉમેદવારો ભૂતકાળની અંદર તમારી સાથે લડતા હતા કે નહીં, તમારી સ્થાનિક સમસ્યાઓમાં તમારો અવાજ બન્યા કે નહીં, તમારી જે પણ સમસ્યા એ તમારા ગામને લગતી હોય, તમારા તાલુકાને લગતી હોય, તમારા જિલ્લાને લગતી હોય, તમારા સમાજને લગતી હોય, જે પણ સમસ્યા હોય એ સમસ્યાઓની અંદર આજનો ઉમેદવાર તમારી સાથે ગઈકાલે હતો કે નહીં એ ખાસ યાદ રાખો, એ ખાસ વિચારો, કેમ કે જો એ ગઈકાલે ઊભો હશે તો એ આવતીકાલે પણ ઊભો રહેશે, પણ જો એ ગઈકાલે ના હતો તો આવતીકાલે એ નહીં ઊભો રહે, એ ખાસ ધ્યાન રાખજો। એટલે એવા ઉમેદવારોને ખાસ ઓળખવાની જરૂરત છે કે જો ગઈકાલે તમારો અવાજ બન્યા હોય, ભૂતકાળની અંદર તમારો અવાજ બન્યા હોય, તમારી સમસ્યાઓમાં તમારી સાથે ઊભા હોય અને તમને યોગ્ય ન્યાય અપાવવા માટે એમણે લડત લડી હોય, એમણે દોડધામ કરી હોય, 2 શબ્દો બોલ્યા હોય અને તમારી સાથે ચાલ્યા હોય, તો એ આવનાર ભવિષ્યની અંદર પણ આવતીકાલે તમારી સાથે જરૂર ઊભા રહેશે। પણ જો એ ગઈકાલે કે પછી પાછળના વીતી ગયેલા સમયમાં તમારી સાથે ના હતા અને તમારી સમસ્યા સાથે અમને કોઈ ફરક નહોતો પડતો, તમારી જે પણ સમસ્યા એમાં તમારા શબ્દો નહોતા બન્યા, તો યાદ રાખજો એ ભવિષ્યમાં પણ તમારા શબ્દો અને તમારી સાથે ઊભા રહેનાર વ્યક્તિ નહીં બને અને એવા ભાવિ નેતાઓથી ખાસ સાવધાન રહેવાની જરૂરત છે। અને બીજું જનતાને નમ્ર અપીલ એ છે, સમાજને આદિવાસી સમાજને બી નમ્ર અપીલ એ છે કે પાછળના સમયમાં જિલ્લાની અંદર અનેક લડતો આદિવાસી સમાજે લડી છે, જેનું એક ઉદાહરણ તરીકે તમને દાખલો આપું તો વ્યારા રેફરલ હોસ્પિટલ, જે બાબત બી ખાસ બધા યાદ રાખજો। તેમજ બીજી અન્ય એવી કેટલી બાબતો જેવી રીતના કે શિક્ષણ, રોજગાર, ખેડૂતોને લગતા પ્રશ્નો, પશુપાલકોને લગતા પ્રશ્નો, આજની વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો કે પછી આદિવાસી સમાજને લગતા કોઈ પણ પડતર પ્રશ્નો, સ્થાનિક પ્રશ્નો કે પછી મોટા કક્ષાના પ્રશ્નો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આવનાર સમયના 5 વર્ષ તમે અને તમારા પરિવારના યોગ્ય નિર્ણય લેજો। અને ટૂંકમાં એટલું જ કહીશ અંતમાં કે લોભ લાલચમાં તમે તમારા પોતાના અને પરિવારના 5 વર્ષ વેચો છો, એ યાદ રાખજો। અને એ 5 વર્ષની કિંમત તમારી શું હોય છે એ બી તમે નક્કી કરજો। એટલે જો આગળ ભવિષ્યમાં વિચારવું હોય તો એક પોતાનું સારું ભવિષ્ય વિચારો, પોતાના પરિવારનું સારું ભવિષ્ય વિચારો, પોતાના ફળિયા, પોતાના ગામ, પોતાના તાલુકા, પોતાના જિલ્લા, પોતાના વિસ્તારનું સારું વિચારો, અને એ વિચારી શકતો હોય અને એમાં કોઈ કાર્ય કરી શકતા હોય એવા ઉમેદવારની નિમણૂક કરજો। બાકી ચૂંટણીના સમયે તો દરેકને લોકભાવના, લોકસેવા અને ખબર નહીં શું બધું બહાર નીકળી જ આવે છે, પણ જેવી ચૂંટણી પૂર્ણ થાય છે બધી લોકભાવના અને લોકસેવાઓ ગાયબ થઈ જતી હોય છે। અને એ લોકભાવના અને લોકસેવાઓ પાછળના સમયમાં તમારી સાથે હતી કે નહીં, તમારા ઉમેદવારો દ્વારા તમારા પ્રશ્નોમાં તમારી સાથે હતા કે નહીં, તમારા ખભે એમનો હાથ હતો કે નહીં, આ બધી બાબતો ખાસ વિચારજો। એટલે ભૂતકાળને યાદ કરજો અને પછી ભવિષ્યનું નિર્માણ માટે આયોજન કરજો। એટલે એ જરૂર વિચારજો કે હાલનો ઉમેદવાર મારી સાથે પાછળના સમયમાં ઊભો હતો કે નહીં। જો એ ઊભો હતો તો આવનાર સમયમાં જરૂર ઊભો રહેશે, અને જો ના હતો, ખાલી ચૂંટણી સમય જ બહાર નીકળ્યા છે, તો આવનાર સમયમાં ખોટી આશા રાખતા નહીં। જય આદિવાસી। નમસ્કાર,
મારું નામ તર્ક કુમાર છે, સામાજિક કાર્યકર્તા તાપી. તારીખ 26 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવી રહ્યું છે અને આ દિવસે તમારે આવનારા 5 વર્ષ માટે એવા વ્યક્તિની નિમણૂક કરવાની છે જે તમારા મત વિસ્તારના સર્વાંગી વિકાસ કરી શકે. જેથી આ મીડિયાના માધ્યમથી હું આપને એ અપીલ કરું છું કે આપ એવા વ્યક્તિને ચૂંટીને લાવજો જે સૌપ્રથમ પોતાના વિસ્તારના લોકોનું વિચારે, એના પ્રશ્નોનું વિચારે અને એના વિકાસનું વિચારે, પ્રશ્નોનું નિરાકરણ કરી શકે. જે પ્રશ્ન એ છે કે આજે લોકોને ગામોમાં રોજગારી નથી મળતી, કોન્ટ્રાક્ટ પર કામ કરે છે એમને સમયસર પગાર નથી મળતો, ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતો. રોડ રસ્તાઓ જોવા જઈએ તો આજે આંતરિક વિસ્તારના રોડ રસ્તાઓ હજુ પણ અધૂરા છે. પીવાને પાણીની સુવિધાઓ ઘર હોવી જોઈએ. જેવા પ્રશ્ન અનેકો છે જેનું નિરાકરણ આપણે ચૂંટેલા જે નેતાઓ છે એ લોકો જ કરી શકે. આવનારા 5 વર્ષને ધ્યાનમાં લઈને આપનો કિંમતી મત એવા વ્યક્તિને આપો જે તમારા વિસ્તારના પડતર પ્રશ્નો, તમારા છોકરાઓનું ભવિષ્ય, શિક્ષણ, આરોગ્ય ને ધ્યાનમાં લઈને કાર્ય કરે, પ્રજાના લોકહિતના કાર્યો કરે, પોતાના મત વિસ્તારનો સર્વાંગી વિકાસ કરે. એ જ વ્યક્તિ તમારો આવનાર 5 વર્ષનો જનપ્રતિનિધિ પણ છે અને એ જ વ્યક્તિ સરકારમાં, સરકારી કચેરીઓમાં તમારા પ્રશ્નને લઈને એનું નિરાકરણ કરી શકશે. જેથી આપ આપનો કિંમતી મત સમજી વિચારીને એવા વ્યક્તિને આપો જે તમારા પ્રશ્નને વાચા આપી શકશે. બસ આ સંદેશો ધ્યાનમાં રાખીને આવનાર 26 એપ્રિલના રોજ આપ આપનો અમૂલ્ય મત આપો. આથી આદિવાસી સમાજના તથા ભારત દેશના સૌ નાગરિકોને નમ્ર વિનંતી કે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 26 તારીખે ચૂંટણીઓ થવાની છે. એમાં આજની જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓમાં સમાજ જીવન અસ્તવ્યસ્ત થયું છે અને સહકારી સંસ્થાઓ અને સરકારી સંસ્થાનો તમામ ખાનગી એજન્સીઓને સોંપવામાં આવી રહ્યા છે અને સહકારી સંસ્થાઓને તોડી નાખવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. વ્યારા સુગર ગણો, સુમૂલ ડેરી ગણો કે અન્ય આ વિસ્તારમાં નવા મહેકમો ઊભા કરીને આદિવાસી સમાજને ખતમ કરવાના જે ષડયંત્ર ચાલે છે એ ષડયંત્રના ભાગરૂપે જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તમામે વોટિંગ કરવું, જેથી હાલમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને બંધ કરી શકાય અને સામાન્ય નાગરિકોને ન્યાય મળી શકે એવા ઉમેદવારને જ તમે વોટિંગ કરજો અને જે સમાજ માટે ખરેખર કામ લાગે એવો વ્યક્તિ હોય એને ચૂંટજો. કારણ કે હાલમાં જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ ફરી ન નિર્માણ થાય તેનું ધ્યાન રાખજો. એટલે મારી તાપી જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે.